હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં બીજું ચેપ્ટર ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857 જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ બીજું ચેપ્ટર ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857 જેનું સ્વાધ્યાય સોલ્યુશન। તો પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો। જેમાં પેલું, મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? તો મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો। બીજું, ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી? તો ભારતમાં ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી। ત્રીજું, કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી? તો ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી। ચોથું, રૈયતવાળી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? રૈયતવાળી પદ્ધતિના પ્રણેતા ચેન્નઈ મદ્રાસના ગવર્નર થોમસ મુન્રો હતા। પ્રશ્ન 2, ટૂંકનોંધ લખો। મિત્રો, એ પહેલા ખાસ તમારે દરેક વિષયના પાઠની સમજૂતીના વિડીયો જોતા હોય, એમના સ્વાધ્યાયના, સ્વ અધ્યયન પોથીના, બરાબર, તો આ બધું જ તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરી લ્યો, જેમાં દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, અભ્યાસ, સ્વાધ્યાય, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી, પરીક્ષાના સમય માટે અસાઇનમેન્ટ, જિલ્લા વાઇઝ પેપરો, એકમ કસોટી, સ્વઅધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, બધાના વિડીયો આપણે આ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો, લા પેજ ખુલે, એમાં તમારા મમ્મી કે પપ્પાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન ધોરણ પ્રમાણે એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયોમાં તમારું ધોરણ પસંદ કરી વિષય વાઇઝ પાઠ વાઇઝ વિડીયો જોઈ શકો છો। અથવા શાળા મિત્ર નામની એપ્લિકેશન ડાઉનલોડ હોય તો ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો મેળવી શકશો। તો પેલું લઈએ, બિરસા મુંડા। બિરસા મુંડા જનજાતિના સમાજના ઉત્કર્ષ માટે રચાયેલી ઉલ ગુલાન ચળવળના પ્રણેતા હતા। બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875માં થયો હતો। તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાઈના હતું। બિરસાનું બચપણ ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડામાં કુસ્તીના દાવ રમવામાં પસાર થયું હતું। કુટુંબની ગરીબીને કારણે બિરસાનું બચપણ પિતા સાથે સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું। આમ છતાં તેણે સ્થાનિક ખ્રિસ્તી મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું। તેણે બચપણમાં લોકો અને દીકુઓ એટલે કે બહારથી આવેલા લોકો વચ્ચે થતા સંગ્રામની વાતો સાંભળી હતી। તેણે જનોઈ ધારણ કરી હતી। તેણે વૈષ્ણવ ધર્મના પ્રચારક સાથે કામ કર્યું હતું। યુવાનીમાં બિરસા જનજાતિ સમાજના ઉત્કર્ષમાં કામોમાં લાગી ગયા હતા। દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઇલના વિસ્તારમાં એ ચળવળનો પ્રભાવ હતો। બિરસાએ ચળવળ દરમિયાન જનજાતિના લોકોને દારૂનો ત્યાગ કરવાની, ઘર અને ગામને સ્વચ્છ રાખવાની તથા ડાકણ જાદુ કળામાં વિશ્વાસ ન રાખવાની હાકલ કરી। તેણે મુંડાઓને પોતાના ગૌરવશાળી ભૂતકાળ મુજબ જીવન જીવવાનું અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું। બિરસાની દરેક વાતને મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો। બિરસાની ચળવળથી અંગ્રેજોને ભય લાગ્યો કે જનજાતિઓ બિરસાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરશે, તેથી તેમણે રાજ્ય વહીવટમાં અડચણરૂપ બનવાનો બિરસા પર ખોટો આરોપ મૂકી ઈસવીસન 1895માં બિરસાની ધરપકડ કરી। ઈસવીસન 1897માં જેલમાંથી છૂટ્યા પછી બિરસાએ ફરીથી ચળવળ શરૂ કરી। તેમણે દીકુઓ અને અંગ્રેજો સામે સફેદ ધ્વજનું બિરસા રાજ સ્થાપના ચળવળને વેગવંતી બનાવી। ઈસવીસન 1900માં બિરસાનું અવસાન થવાથી તેની ચળવળ મંદ પડી ગઈ। બીજું છે રૈયતવાળી પદ્ધતિ। ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 19મી સદીની શરૂઆતમાં ભારતમાં જમીન મહેસૂલ એકત્ર કરવા કેટલીક પદ્ધતિઓ અમલમાં મૂકી હતી। તેમાંથી એક પદ્ધતિ હતી રૈયતવાળી પદ્ધતિ। ઈસવીસન 1820માં જ્યારે થોમસ મુન્રો મદ્રાસ ચેન્નઈના ગવર્નર હતા ત્યારે મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં રૈયતવાળી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી।
થોમસ મુનરો આ પદ્ધતિના પ્રણેતા હતા. રૈયતવાળી પદ્ધતિમાં ખેડૂતને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પદ્ધતિનો કોઈ ફાયદો ન હતો કારણ કે જમીન મહેસૂલ વધારે હતું. સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. કોઈ પણ સ્થિતિમાં ખેતરમાં અનાજનું ઉત્પાદન થાય કે ન થાય તો પણ ખેડૂતે નક્કી કરેલ મહેસૂલ આપવું પડતું હતું. રૈયતવાળી પદ્ધતિ અનુસાર ખેડૂતોને કાયમી ધોરણે જમીનની માલિકીનો હક મળ્યો, પરંતુ ખેડૂતોને તેનો કોઈ ફાયદો ન થયો. ત્રીજું છે મહાલવારી પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, તમારે આ સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ જોતી હોય, સ્વાધ્યાય પોથીની, સ્વાધ્યાય પોથીની અથવા આગળના વિડીયો જોવા હોય તો આપણે જે વાત કરીએ પ્રમાણે ક્યાંથી મેળવી શકશો? એપ્લિકેશનમાંથી. તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ તો કરી જ દેજો. તો ઈસવીસન 1822માં હોલ્ટ મેકેન્જી નામના અંગ્રેજ અધિકારીએ ભારતના ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં જમીન મહેસૂલની મહાલવારી પદ્ધતિ દાખલ કરી હતી. બ્રિટિશ મહેસૂલી દફતર રેકોર્ડમાં ગ્રામ તથા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. મહાલનો એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. આ મહેસૂલ પદ્ધતિ અનુસાર મહેસૂલના એકમમાં ખેડૂતનું ખેતર નહીં, પરંતુ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં સમગ્ર ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં રાખીને જમીનનું મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. તેથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે શું કરવામાં આવતી હતી? ઓળખવામાં આવતી હતી. આ પદ્ધતિમાં સમગ્ર ગામનું જમીન મહેસૂલ એકત્ર કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવી હતી. મહાલવારી પદ્ધતિમાં ખેડૂતને કોઈ ફાયદો થયો નહોતો, કારણ કે તેમને તો ખેતરમાં અનાજ પાકે કે ન પાકે દર વર્ષે નક્કી કરેલું મહેસૂલ મુખીને બ્રિટિશ કંપનીને આપવું પડતું હતું. બ લઈએ, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું, કાયમિક જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું? તો કે છે કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેતરમાં પાકનું ઉત્પાદન થાય કે ન થાય, ખેડૂતોએ નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. તેથી જમીનદાર તેમના પર જોર જુલમ કરીને મહેસૂલ વસૂલ કરતો. આ રીતે કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું. ખરેખર આ પદ્ધતિ ખેડૂતો માટે શાપરૂપ નીવડી હતી. બીજું, 18મી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી સસ્તા ભાવે ખરીદીને યુરોપમાં વેચવી. ઈસવીસન 1765માં બ્રિટિશ કંપનીને બંગાળ, બિહાર, ઓરિસ્સા જેવા સમૃદ્ધ પ્રદેશોની દીવાની સત્તા મળી હતી. તેથી કંપનીએ એ પ્રદેશોની ખેત પેદાશો ઓછા ભાવે ખરીદવા માટે ખરીદ વેચાણના બજારો પર પોતાનો ઇજારો સ્થાપ્યો. તેણે પોતાની ઈચ્છા મુજબ કાચું રેશમ, ગળી, કપાસ, અફીણ, મરી વગેરે મુખ્ય પાકોનું વ્યાપારીકરણ કર્યું. બ્રિટિશ કંપનીએ ખેડૂતો પર જુલ્મ ગુજારીને કાચા રેશમની નિકાસ પર પોતાની સત્તા સ્થાપી. ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે સુતરાઉ કાપડ પર ઉપસતો હતો. વળી કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવાથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધી ગઈ. તેથી બ્રિટિશ કંપનીએ પોતાની સત્તા હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી રૈયત પ્રથાથી ગળીનું ઉત્પાદન વધાર્યું. રૈયતી પ્રથા ગળીના કારખાનેદારોને ખૂબ લાભદાયી હતી, કારણ કે ગળીના નીચા બાંધીને ખેડૂતોને ફરજિયાતપણે ગળીનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતો હતો. જે ખેડૂત ગળીનું ઉત્પાદન કરવા ઇનકાર કરે તો તેની પર અત્યાચાર ગુજારવામાં આવતો. ઈસવીસન 1780ના દાયકામાં બ્રિટિશ કંપની અને તેના કૃપાપાત્ર વેપારીઓ ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો પર અંકુશ ધરાવતા હતા. તેથી તેઓ ખેડૂતોને બજાર ભાવ કરતા ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતા. પરિણામે ખેડૂતોને કપાસના પૂરતા ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થયા. તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી, મસાલા વગેરે પણ મહત્વના વેપારી પાકો હતા. પોતાની રાજકીય સત્તાના જોરે એ પાકોને નીચા ભાવે ખરીદવા કંપનીના વેપારીઓ ખેડૂતોને વાવેતર કરવા માટે અગાઉથી ધિરાણ આપતા. આ રીતે ખેડૂતો દેવાદાર બન્યા. પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા. આથી વેપારીઓને ભારે નફો મળતો હતો, જ્યારે ખેડૂતો વધુને વધુ ગરીબ બનતા હતા. ગરીબ ખેડૂતો પાસેથી જમીનદારો જમીન ખરીદી લેતા હતા. પરિણામે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેત મજૂરો બની ગયા. આમ 18મી સદીમાં ભારતમાં ખેતી અને ખેડૂત બંને બરબાદ થઈ ગયા. ત્રીજું, યુરોપિયન દેશોમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી હતી? તો ગળી સુતરાઉ કાપડના રંગકામમાં વપરાતી હતી. ભારતની ગળીનો રંગ ચમકતો હોય તેમ સુતરાઉ કાપડ પર ઉપસતો હતો. ઈસવીસન 1790 સુધી યુરોપના દેશો ગળી કેરેબિયન દેશમાંથી મંગાવતા હતા. સમય જતાં કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવા લાગ્યું. તેથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધવા
લાગી હતી. ચોથું, અંગ્રેજ શાસનમાં જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે જણાવો. તો અંગ્રેજ શાસનમાં જનજાતિઓની મુખ્ય પ્રવૃત્તિ નીચે પ્રમાણે હતી. પહેલું, જનજાતિના કેટલાક સમૂહો જીવન નિર્વાહ માટે માત્ર ખોરાક એકઠો કરવાનું કામ કરતા હતા. કેટલીક જનજાતિઓના લોકો પશુપાલન કરતા હતા. તેઓ ઘેટા, બકરા, ગાયો, ભેંસો વગેરે પશુધન સાથે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરતા હતા. ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જમીનમાંથી, જંગલોમાંથી ફળો, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા. જંગલમાંથી મેળવેલી વસ્તુઓ તેઓ સરખા ભાગે વહેંચી લેતા અને તેને સ્થાનિક બજારોમાં વેચતા. ખોંડ જનજાતિના લોકો કપડાં વણવાનો, ચામડા કમાવવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા. ચામડાના રંગકામ માટે તેઓ કસુંબી અને પલાસના ફૂલોનો ઉપયોગ કરતા હતા. પલાસ એટલે ખબર છે ને, કેસુડો. પાંચમું, દેશના જુદા જુદા ભાગોમાં રહેતી જનજાતિઓ આદિવાસીઓ બે પ્રકારની હતી: સ્થળાંતરીય ખેતી અને સ્થાયી ખેતી. ગીચ, જંગલોમાં રહેતા કેટલાક આદિવાસીઓ જંગલોના વૃક્ષો અડધેથી કાપીને તેમજ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટે જમીન ખુલ્લી કરતા. એ પછી લાકડા અને ઘાસ લગાવીને તેની રાખને જમીનમાં ભેળી દેતા. રાખ પોટાશયુક્ત હોવાથી જમીન ફળદ્રુપ બનતી. એ જમીનમાં એક વખત પાક લીધા પછી તેઓ તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરતા. આ પદ્ધતિને સ્થળાંતરીય ખેતી કહેવામાં આવતી. મિત્રો, અહીં આદિવાસીઓ બે પ્રકારની ખેતી કરતી હતી. અહીંયા આવશે ખેતી, એક સ્થળાંતરીય ખેતી અને એક સ્થાયી ખેતી. ચાલો, 19મી સદી પહેલા છોટા નાગપુરની મુંડા, ગોંડ અને સંથાલ નામની જનજાતિઓ સ્થાયી ખેતી કરતી હતી. તેમને જમીનના અધિકારો પણ મળ્યા હતા. પ્રશ્ન 3, સાચો વિકલ્પ પસંદ કરી લખો. ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા હતી? તો 2. ઈસવીસન 1820માં કયા બે પ્રાંતોમાં રૈયતવાળી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી? તો મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈ. વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? સંથાલ. આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? બિરસા મુંડાના. તો આ રીતે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો. અને હા, મેં કીધું એમ તમારા બધાની PDF જોતી હોય કે આગળના વિડીયો જોવા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જઈને જોઈ શકશો. તમારા મિત્રો દોસ્તોને પણ જાણ કરી શકશો. ત્યાં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ. જય